કાપોદ્રા ગણેશ કોલોનીમાં નવીન શેરવાનીનો શોરૂમની અંદર રિનોવેશન કરવાને લગતો મશીનરીનો સામાનની ઘરફોડ ચોરી કરનાર રીડા આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ગણેશ કોલોનીમાં નવા બનેલા શેરવાનીના શોરૂમમાંથી રિનોવેશનમાં ઉપયોગમાં લેવાતા મશીનરીના સાધનોની ચોરીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર 10 જૂનથી 11 જૂન 2025ની રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સો શોરૂમમાંથી રૂપિયા કુલ 44,400ની કિંમતના મશીનો અને વાયર બોક્સની ચોરી કરી હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી. પોલીસે સીસીટીવીના આધારે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા કાર્ય કરતું રીડુ ગુનેગાર મનોજ ચંદુભાઈ મીઠાપુરાને લસકાણા વિસ્તારમાંથી ઝડપ્યો હતો અને તેની પાસેથી સમગ્ર મુદ્દામાલ પણ બરામદ કરવામાં આવ્યો. આ મશીનમાં નાના મોટા ડ્રીલ, હેમર અને ગ્રાઇન્ડર મશીન તેમજ RR કંપનીના 200 મીટરના કુલ 5 વાયર બોક્સનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ પણ કામરેજ અને સરથાણામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલો છે. આ સમગ્ર કામગીરીમાં ઇન્ચાર્જ PI MR સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.